એટલે કામ આવ્યું? હાચે હાચું તમે મને કેજો કાલ તમે ફિલ્મ જોવા ગયા તા? मैं नहीं बताऊंगा. હા ગયો તો ને. મારી બેનપણી હારે ગયા તા? ये क्या सुन रहा हूँ मैं? अबे साले બોલો તમને કહું છું. કેમ હું નહોતી અહીંયા મન નો લઈ જવાય? હા એટલે ભાઈ પેલા હું તને જ લઈ જવાનો હતો. અચ્છા. પછી હું છે ને જાણે જોઈને તને નો લઈ ગયો. તને ખબર તો છે હું અત્યારે ફેમિલી હારે બેહીન જોઈ હકી એવા ફિલ્મ ક્યાં આવે? खोल બે ગુલ્લા. हाँ खोल तीजो गुल्लो बाहर उबो अबे साले ये क्या हो गया? હે ભગવાન મને ઈ જ નથી સમજાતું તમે પીવામાં એટલા બધા પૈસા કેમ બગાડો છો? હું કેમ પૈસાનું પાણી કરો છો? मैं नहीं बताऊंगा. તું આટલા બધા બ્યુટી પાર્લર માં પૈસા બગાડે છે મેં તને કાંઈ કીધું તો હું બ્યુટી પાર્લર માં એટલે જાઉં છું તમને હું સુંદર દેખાઉં ને એટલે. તો હું દારૂ એટલે જ પીઉં છું તું મને સુંદર દેખા નથી હે સુંદરી. કે બાપા એ ઓલું ઊંધું ચપ્પલ સીધું કરી જાવ તો ક્યાં છે? આમ રહ્યું જામ ઊંધું ચપ્પલ નો રખાય ઘરમાં ઝઘડા થાય જામ સીધું કરી પણ ઘર આ છે ની પાર્કિંગ છે એને ત્યાં પડ્યું રહેવા દે ને ઊંધું જતું એ પણ નો રખાય ઊંધું ચપ્પલ ઘરમાં ઝઘડા થાય જાવ ને હું ગાંડા જેવી વાતું કરે છે તું હવે. હું કાઢીશ એમ આ સીધું કરી આવો ઘરમાં ઊંધું ચપ્પલ નો રખાય ઝઘડા થાય તમે હું ગાંડા જેવી વાત કરો છો? હું ગાંડો છું એમ. એ હું એમ નથી કહેતી અરે એમ નહીં તું ગમે ત્યારે કહી દેશો કે ગાંડા જેવા તમે ગાંડા જેવા છો એટલે હું ગાંડા જેવી છું? તે એમને કીધું ને કે તમે ગાંડા જેવા છો. અરે તમે શરૂ કર્યું હું ગાંડા જેવી છું? તે કીધું કે આ આમ નો કરે તમે ગાંડા જેવી વાત કરો આ તો ઘરમાં ઝઘડા થાય નો રખાય સીધું ચપ્પલ. નો થાય નો થાય કીધું ને કીધું ને ખાય ક્યાં જાવ છો? અને નાના છોકરાનું દત્તર હું ખંભે ચડાવ્યું છે ઊંડા લાગો છો નિહાળે જતા હોય ને એવા લાગો છો. આથી નિહાળે જ જાઉં છું પણ આ ઉંમરે એક પાઠ ભણતા ભૂલાઈ ગયો. ઈ કયો પાઠ? ઈ જ પાઠ જે હું ભણતા ભૂલી ગયો છું ને સાહેબ ભણાવતા ભૂલી ગયા. પણ નામ તો હોય ને એનું. બાયડીને કેમ હાસવી ને ઈ. બિચારા અમારા ઘરવાળાને ધક્કો થાય કારણ કે આ પાઠ તો સાહેબે નહીં ભણ્યા હોય. सही बात है ચાલો ફેંકી બની ગઈ છે. લાય 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 યાર ક્યાં ના અમે ભૂખ થી આમ લાય લે ઝડપ લાય. શાંતિ રાખો કેટલી મહેનત કરીને બનાવી છે પેલા હું સ્ટેટસ મૂકી દઉં. तेरा भला हो મુકાઈ ગયું. હા લાય હવે તો દે. હવે શાંતિ તો રાખો. હાલો મમ્મી મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે જોઈ જો જરાક. હા હાલો લાવ લાવ હવે લાવ. એ પણ સરી શાંતિ રાખો ને ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता હાલો ભાભી મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે ચાખીને જો તો કેવી બની છે. હે બાબા શું જોઈને લગન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા હે. આને કરતા 2 વીઘા ઘઉં ભર લેવાય લવ મેરેજ ન કરાય. આજ તો ગમે ઈ થઈ જાય તારે શાક ને રોટલી ખાવાના જ છે. પણ મને ભૂખ જ નથી હું નહીં ખાઉં. એક કામ કર લે મને આપી દે હું ખાઈ જાઉં. અસલ તમારા જેવો છે ખાવાની બાબતમાં તો બે હરખા જ છો.
હું તો નાનો હતો ત્યારે હું બધું ખાઈ લેતો હો ભાઈ. હા હો ખબર છે ઈ તો તમારી મમ્મીને પૂછીને આગળ તો બધી ખબર પડે. મમ્મી હું શાક નહીં ખાઉં, મને કઈક ટેસ્ટી આપો ને. ટેસ્ટી ખાવું છે હે? ટેસ્ટી તાર પપ્પાને પૂછ મારા હાથ કેવા ટેસ્ટી છે. આપું એક? अब ये कौन है बे? रुको जरा सबर करो। આ શું છે? તું જાતે ખોલીને જોઈ લે. अबे साले એટલે ભૂત હોય કે હું તને આ હું છે ગાંડી નથી થઈ ગઈ ને ક્યાંક. આ ચોકલેટ ડે વી ગયો, ટેડી ડે વી ગયો, રોઝ ડે વી ગયો અને આ વેલેન્ટાઇન ડે વી ગયો. આપણે કોઈ ડે મનાવવાનો જ નહીં. ક્યાંય બહાર જવાનું જ નહીં. આ દુનિયા આખી કેવી મોજ કરે છે, ફોટા મૂકે છે, સ્ટેટસ મૂકે છે. આપણે હું નકરું જોઈએ જ રાખવાનું. પણ એ બધા લગન પહેલાના ડે છે ને આપણા તો લગન થઈ ગયા છે. ના આપણા ડે તો હવે આવી છે. ઈ કયો ડે? ઈ આપણે રોજ બનાવી છે ઈ. આપણે રોજ ઉજવીએ છીએ. ઈ કયો ડે? હોળી. હે ભગવાન શું કરવું કઈ સમજાતું નથી. आप भी ठीक करके देता हूँ. બપોરના 3 વાગી ગયા, હજી બધુંય કામ બબડે છે. હેંજે મહેમાને આવવાના છે. 10 વાગે ઉઠો તો પછી એમ જ થાય ને. तेरा तो गेम बचाना पड़ेगा. હેંજે મહેમાન આવે છે, હું બનાવું કઈ સમજાતું નથી. કાઈ બનાવતા આવડતું હોય તો તું બનાય ને. હેંજે હું પહેરવું કઈ ખબર નથી પડતી. મારું તો મગજ જ નથી કામ કરતું આઈસ. કઠોળો એક ગાભા ભેગા કરો તો પછી એમ જ થાય ને. अब ये कौन है बे? હા આંટી બોલો ને. મારા સાસુ તો ઘેરે નથી. હા બોલાવતી આવું. લ્યો આંટી આ માર હાહુ છે. લઈ જાઓ સત્સંગમાં. હે પ્રભુ, આવનાર વર્ષ 2026માં અમારી આ તમામ તકલીફોને દૂર કરજો અને અમારા ઘરમાં સુખ શાંતિ છવાઈ રહે. બસ એટલી જ તમારી પાસે પ્રાર્થના છે પ્રભુ. એ વાહ પ્રભુ વાહ, 2026 આવે એ પહેલા જ તમે મારી પ્રાર્થના આવરી લીધી. વાહ પ્રભુ વાહ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હું તમારી તકલીફ છે એમ? मेरा मुंह से निकल गई, क्या बताऊं भैया. મુસીબત શું? આમ સાનો મુના ટિફિન નું ડબલું લઈને કામે જાવ ને નકર એક ફાટા ભેગા બઠ્ઠા પડી જાઓ. એ કાઢો મને કાઢો, આયા હલવાણો, કાઢો મને કાઢો, કાઢો રે કાઢો મને કાઢો, આયા હલવાણો, કાઢો મને કાઢો. કાઢો મને કાઢો, અહીંયા હલવાણો, એ કાઢો મને કાઢો, એ કા કાઢો મને કાઢો, અહીંયા હલવાણો, કાઢો મને કાઢો, લગન કરી હલવાણો, કાઢો મને કાઢો. એલા કોઈ કાઢો, એ અહીંયા માણા હલવાણો કોઈ કાઢો. હું તને શું કહું, આજે બધા મારા દોસ્તારો છે ને પિક્ચર જોવા જાય છે, તો હું વિચારતો તો હું જઈ આવું. કઈ જગ્યાએ જાવ છો? અહીંયા આપણે રાજહંસમાં જ. કેટલા જણા જાવ છો? 5 જણા છે. કોણ કોણ? પાવલો, ભૂરો, કરણ, સુરન, હું. પણ એ બધાની ઘરવાળીઓને ખબર છે તમે પિક્ચર જોવા જાવ છો? એટલે ખબર જ હોય ને, બધા પૂછી પૂછીને તો આ પ્લાન બનાવ્યો. હું ફોન કરીને પૂછાવ્યો? હા ફોન હું વિડીયો કોલ કરી લે. હા તો કેટલા વાગે જવાનું? 8 વાગ્યાનો શો છે. હા અને આવશો કેટલા વાગે? 11 વાગે પતશે, નાસ્તા પાણી કરીને 12 વાગશે તો આવી જઈશ. સારું, કેટલા પૈસા જોઈશે?
હા 1500 થી 2000. 2000 માં થઈ રહે પાછું? હા તો શેમાં જાવ છું? ભાઈ બધાની પોતપોતાની બાઇક લઈને જવાના. હા તો નથી જવાનું. તારે જવાનો તો દેવાનો, ના જ પાડવી છે તો પેલા ના પાડી દેવાય ને, એટલું બધું પૂછવાની શું જરૂર હતી? વારે વખતે તમે એમ જ કહો છો પૈસા ઘાસા વિનાની ના પાડી દે, એટલે આ વખતે પૂછવાનું જાણું ને પછી ના પાડી લ્યો.